નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો તળાજાના ખેડૂતોની ખેતીના ઓજારો માટે મળતી સબસિડીની મુદત 30 દિવસના બદલે 60 દિવસ કરવાની માંગ. ખાસ કરીને હલર અને વાવણીય ખેડૂતોને પડે છે મુશ્કેલી. તળાજા દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનવા માટે ખેતીના લગતા વિવિધ ઓજારો અને સબસિડી આપવામાં આવી રહી છે. તો સબસિડી માટે ઓનલાઈન ફોર્મ ભરવા હોય છે. ફોર્મ ભર્યા બાદ ત્રીજા જ દિવસે મુદત હોય છે, જેને ટેકનિકલ ખામીના કારણે અથવા તો જે એજન્સીના કામ સોંપાયું હોય છે તેના દ્વારા વિલંબ કરવામાં આવેલ છે. ખેડૂતોને સરકારી લાભ મળતો નથી. તેથી મુદત વધારવા માટે તળાજાના ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના અધિકારીઓ રૂબરૂ મળીને મુદત વધારો કરી 60 દિવસ કરવાની માંગ કરી છે. ખેડૂતોના સંગઠનના આગેવાન દેવકરણભાઈ ગઢવી એને જણાવ્યું છે કે સરકારની ખેતીને લગતા અનેક સાધનો ખરીદી કરવા માટે સબસિડી આપે છે. આ માટે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને હલર અને વાવણીએ બે વસ્તુ બનાવવામાં સંબંધિત એજન્સી સમય લાગે છે. તેથી સામે સરકાર દ્વારા માત્ર 30 દિવસની મુદત આપવામાં આવે છે. જો આ 30 દિવસની અંદર ખેડૂતોને આ વસ્તુ ન મળે તો સબસિડી મળતી નથી, અથવા જો આ ઓજારો પણ મળતા નથી, તેની સામે મુદત વધારવા માટે જિલ્લા ખેતી અધિકારીઓ પાસે પાવર આપેલો છે. આથી 30 દિવસ બદલે 60 દિવસ મુદત આપવામાં આવે તો ખેડૂતોને સબસિડી અથવા એ ઓજારો વંચિત ના રહે તે માટે તળાજાના તાલુકાના વિકાસ અધિકારીઓ અને ખેતીવાડીના અધિકારીઓ રૂબરૂ મળી તળાજાના ખેડૂતો વ્યવસ્થા ઉચ્ચ અધિકારી અને સરકારને સુધી પહોંચાડવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય એ છે કે સરકાર દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સહાય આપવામાં આવે છે, પરંતુ તળાજાના પંથકના અનેક ખેડૂતો એવા છે કે જેમને સરકારી અનેક યોજનાઓ ખ્યાલ હોતો નથી. આથી સરકાર દ્વારા સંબંધિત વિભાગ ગામડે ગામડે જઈને ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો રૂબરૂ મળીને સમજ આપવી જોઈએ. ખેડૂતોને સરકાર બનેલા હિતમાં છે. જય જવાન, જય કિસાન. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા